નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબ ગતશાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 30/1/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ રહેશે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો કે આજે ભીષ્મ દ્વાદશી છે, કે આજે શુક્રવારનો દિવસ લક્ષ્મીજીની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આજે એકાદશી પછીની જે દ્વાદશી તિથિ અત્યંત અને પુણ્યશાળી એવી માનવામાં આવે છે. તો પ્રથમ આપણે ગોચરફળ જોઈએ તો ગોચરફળમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારી લાભના સારા એવા યોગો છે અને ઉત્તમ યોગો છે, તેમાં તમને સારા એવો લાભ થઈ શકે છે. તેમજ તમને આજે જીવનસાથી સાથે સારી એવી મધુરતા પણ આજે વધી શકે છે. આજે તમને નવી વસ્તુઓની ખરીદી માટે પણ આજે ઉત્તમ અને સારો એવો આજે દિવસ છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી આજે તમને માનસિક શાંતિ સારી એવી રહી શકે છે. તેમજ તમને આજે કલા કે મનોરંજનમાં પણ આજે સારી એવી તમારી રુચિ વધી શકે છે. આજે તમને સારું એવું વૈભવી સુખ પણ આજના દિવસે મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગ કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે સંતાનોના પ્રશ્નો ઉકેલાશે, સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારા મિત્રો સાથે પણ તમે મનોરંજન રીતે તમે સારો પ્રવાસ આજે કરી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદમય અને ખુશીથી ભરેલું આજે રહી શકે છે. આજે તમને તમારા માતા તરફથી પણ સારો એવો પ્રેમ અને સાથ સહયોગ આજે મળી શકે છે. તેમજ તમને આજે સ્વાસ્થ્ય તમારું એકદમ સારું અને નિરોગી રીતે એવું જળવાઈ રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટર કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં તમારો સારો એવો વધારો આજે થઈ શકે છે. તેમજ તમને આજે જૂના મિત્રો હશે તમારા જૂના મિત્રોને આજે તમને મુલાકાત તમારી યાદગાર બની રહેશે. આજે તમારા રોકાણ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો આજે લાભદાયી દિવસ છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમારી વાણીથી તમારા અટકેલા કામ આજે સરળતાથી પૂરા થઈ શકશે. તેમજ તમને આજે પરિવારમાં પણ સારા એવા માંગલિક કાર્યનું પ્રસંગોનું આયોજન આજે થઈ શકે છે. તેમજ તમારું તમારું મન હશે એ સારું આજે પ્રફુલ્લિત અને આનંદમય રહી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ સારી એવી રીતે પ્રભાવશાળી બની શકે છે. તેમજ તમને આજે ભૌતિક સુખ સુવિધાઓમાં તમને સારો વધારો આજે થઈ શકે છે. તેમજ તમને આજે તમારા આત્મવિશ્વાસ સાથે તમારા જે લીધેલા નિર્ણયો હશે એ આજે પૂરી રીતે સફળ થઈ શકશે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે
6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ છે, વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે, તેની તમારે ખાસ આજે કાળજી રાખવી. આજે તમારે કોર્ટ કચેરીના કામમાં પણ થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે તમારો આધ્યાત્મિકતા તરફ થોડો તમારો ઝુકાવ રહી શકે છે, એટલે ઝુકાવ તમારો આજે વધી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં બધ ફઢક. ધન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારી એવી રીતે આજે ખુલી શકે છે. આજે તમને કોઈ પણ ઈચ્છિત સફળતા મળવાથી આજે તમે સારો એવો ઉત્સાહ, તમારો મનમાં જે ઉત્સાહ હશે એ ઉત્સાહ સારી એવી રીતે આજે વધી શકે છે. આજે તમારા કોઈ પણ જૂના રોકાણ હશે એ જૂના રોકાણથી તમને સારો એવો આજે ફાયદો અને તેમાં લાભ તમને થઈ શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં પ્રગતિના સારા એવા સમાચારો આજે મળી શકે છે. આજે તમને પિતાના સહયોગથી પણ તમારા જે મુશ્કેલો ભરેલા કામ હશે એ આજે સરળતાથી પાર પડી શકશે, એટલે બની શકશે. આજે તમારું માન સન્માન પણ આજે સારું એવું આજે વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પૂરો સાથ તમને આજે સારી એવી રીતે મળી શકશે. આજે તમને કોઈ પણ ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે, જેથી તમે આજે નાની મોટી ધાર્મિક યાત્રાઓ પણ સરળતાથી આજે સારી એવી રીતે કરી શકો છો. તેમજ તમને આજે વિદેશથી પણ સારા એવા શુભ સમાચારો મળવાની આજે સારી એવી શક્યતા છે, જેથી તમને તેમાં પણ સારો એવો આજે લાભ થઈ શકશે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન થોડું રાખવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે કોઈ પણ અચાનક ધન લાભ થવાની સારી એવી શક્યતા છે, જેથી તમને આજે સારો એવો ધન લાભ પણ થઈ શકે છે. તેમજ તમને આજે નકારાત્મક વિચારોથી તમારે થોડું દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આજનું ખાસ વિશેષ ઉપાય અને આપણે ટિપ્સ જોઈએ તો કે આજે ભીષ્મ દ્વાદશી અને શુક્રવાર હોવાથી લક્ષ્મી માતાને સાકર, સફેદ કોઈ પણ મીઠાઈનો ભોગ ધરાવવો, તેમજ ભગવાન વિષ્ણુનારાયણના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. તેમજ આજે સાંજના સમયે તુલસી માતાના ક્યારે ઘીનો દીવો કરવાથી અને ઘરમાં સારી એવી રીતે સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, અને શું આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું સારું એવું આગમન થઈ શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોથી પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 30/1/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 30/1/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:19 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:27 તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ 11:09 સુધી. ત્યાર પછી 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર
27 કલાક 27 મિનિટ સુધી. ત્યાર પછી પુનર્વસુ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વૈધૃતિ યોગ 16 કલાક 58 મિનિટ સુધી. ત્યાર પછી વિષુકુંભ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 11 કલાક 9 મિનિટ સુધી. ત્યાર પછી કૌલવ કરણ 21 કલાક 46 મિનિટ સુધી. ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ ક છ ઘ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.